નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 2નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ભારતનો વારસો, પરંપરાઓ, ભારત અને લલિત કલાઓ વિશે. એમાં આપણે આગળના લેક્ચરમાં માટીકામ અને વણાટકામ વિશે માહિતી મેળવી. વણાટકલા અને માટીકલા. હવે ત્યારબાદ છે ભરત ગૂંથણ કલા. તો તમે જોતા આપણે જોઈએ જ છે, ભરત અને ગૂંથણ કલાઓ આપણે તો ખૂબ પ્રખ્યાત છે કે ભરેલા તમારા મમ્મીની બધાને ગૂંથતા અને ભરતા તમે જોયા જ હશે કે હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું. કે ઉત્ખનન એટલે કે જ્યારે તેનું એટલે એની જે ખોદકામ ને એવું કરતા હોય ને, ત્યારે મોહેન્જો-દડોની સંસ્કૃતિના ખનનકામ એટલે ખોદકામ કરતા ત્યારે જે મૂર્તિઓ અને પૂતળાને પડ્યું એની ઉપર વસ્ત્રોમાં પણ તો કે ભરત ગૂંથણનું કામ જોવા મળ્યું. કે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કપડાં લેડીઝના ને આપણા હોય એમાં તો કે વર્ક ને એવું ભરત ને એવું હોય છે ને. કે સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. કે એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. આપણે જોઈએ કે સૌરાષ્ટ્ર ને કચ્છની સ્ત્રીઓ તો કે કચ્છી વર્ક, આપણે કહેતા ને કે કચ્છી વર્કની ડ્રેસ, કચ્છી વર્કની સાડી ને એવું બધું લેતા, કે કચ્છનું ભરત છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત તો કે ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને એના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. આપણને ખ્યાલ છે જેતપુરની, જામનગરની બાંધણી ખૂબ વખણે છે. આપણે મટીરિયલ કાપડ લેતા ને એમ કે જામનગરની બાંધણી, જેતપુરની બાંધણી તરત લઈ લે. પછી ભલે સુરતની હોય કે અમદાવાદનું હોય. કે કપડા ઉપર છવાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓને ગૃહ વ્યવસાય રહ્યો છે. ચંદરવા, શાખા તોરણ, ચાકડા, જો ચાકડા ઘરમાં તમે જોયા હશે, ઓછાળ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. કેડિયા જે આપણે જોતા હોય ત્યારે ભરવાડ ને રબારી ઉપરાંત આહીની લોકો અમુક હોય, મેર લોકોની કેડિયા પુરુષોની પહેરતા હોય ને ઉપર, એમાં તો કે આપણે ભરત ગૂંથણના ને એના હોય છે. નવરાત્રીમાં તમે આ બધા કેડિયા ને એવું બધું જોયું હશે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે, કે વિવિધ ડિઝાઇનો કરેલી હોય. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. કે જત જેવી કોમની ભરત કલા ખૂબ જ આગવી વિશેષતા એટલે ખૂબ જ વખણાય છે એમ. ત્યારબાદ છે ચર્મ ઉદ્યોગ, એટલે કે જે આપણે ચામડાનો ઉદ્યોગ કહે ને, કે ચામડાના ચપ્પલ ને ચામડાના બેલ્ટ અને ચામડાના પાકીટ ને એવું બધું હોય, ઢોલ નગારાની. કે પ્રાચીન ભારતમાં આપણને ખ્યાલ છે ચામડું તો કે મૃત્યુ પામેલા આ જે જાનવરો છે, ગાય ને ભેંસ ને ઢોર, એનું તો કે ચામડું હોય. કે મૃત્યુ પામેલા જાનવરોનો ચામડાનો વિવિધ ઉપયોગ થતો. કે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું, એટલે ચામડું કાઢી લેતા હોય ઘણા. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીનો મસ્કો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. કે કોસ આવતા હતા પહેલા પાણી કાઢવા માટે. અત્યારે તમે જુઓ તો ઢોલ નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો.
ઢોલ નગારાની હોય છે ને તો કે ઈ ચામડાનું જ બનેલું હોય છે. કે યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. કે ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો ને વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી શું કે મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, ચામડાના પટ્ટા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, પછી લગામ હોય ને કે બાંધવા પકડવાની, તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. ચાબુક ઘોડાને એને આમ મારતા ન હોય પતલી હોય એને શું કહેવાય? ચાબુક. તો કે આ બધું છે ને તો કે ચર્મ ઉદ્યોગ પણ ભારતમાં ખૂબ જ વિકાસ પામેલો છે. ને આ બીજું બધું તો વળી ચપ્પલની તો અત્યારે પ્લાસ્ટિકનું ને રબરના થઈ ગયા, પણ આ ઢોલ નગારા, તબલા, ઢોલકની તો હજી શેનું બને છે એના જે આપણે વગાડીએ છીએ ને ઉપરનો ભાગ એ ચામડાનો જ બનેલો હોય છે. ત્યાર પછી છે હીરા મોતીકામ અને મીના કારીગરી. તો કે ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. આપણને ખ્યાલ છે કે ભારતનો દરિયા કિનારો ખૂબ જ લાંબો છે. કે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહે છે. કે ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાથી જ ખૂબ માંગ રહી છે. એ વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ક્યાંથી તો કે ભારતમાંથી જ મળી આવ્યા હતા. આપણને ખ્યાલ છે અત્યારે હીરા ઉદ્યોગ ક્યાં ખૂબ વિકસિત છે તો કે સુરતમાં. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમદ વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પણ પહેરતા. સોના ઉપરાંત એમ અત્યારે આપણે જોઈએ છીએ ડાયમંડ જ બધાને વધુ ગમે છે. કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા. જો આ રત્નો છે હાથમાં વીંટીઓ બનાવીને પણ આને પહેરતા હોય છે. કે રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવા આ રત્નોનો ઉપયોગ થતો. જો આ બધા રત્નોનો ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે મોતીકામના તો કે તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન મરેલા કોડિયા, શીંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. કે ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારી કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. અગ્રીમ એટલે કે પ્રથમ સ્થાને. કે આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, એમાં આ બધા માળા, વીંટી, એરિંગમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે આપણે કહેતા હોય ને મીણો પૂરવા લાવે ને એમ કઈ ને મીના કારીગરી વડે લાલ, લીલો, વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. એટલે હીરા મોતીકામ અને આ મીના કારીગરી. ત્યારબાદ છે જરીકામ. કે ભારતમાં જરી ભરતની કળા પણ મને ખ્યાલ છે પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. કે ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. કે પાનેતર,
સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરોની કિનારી લગાડીને બેનમૂન કરી આપતા હતા. કે જરીકામ માટે આપણે સુરત ખૂબ જાણીતું શહેર છે. ત્યારબાદ છે ધાતુકામ. કે ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. કે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. એ લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે લોથલના લોકો. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. આપણે તલવારની હોય ને અસ્ત્રો એટલે આ બધું જે પહેરતા હોય પ્રોટેક્શન માટે આપણે બખ્તર ને એવું બધું કહીએ ને એ મુગટ ને બખ્તર ને એવું. અને શસ્ત્રો એટલે કે તલવાર ને ભાલા ને એ બધું. એ સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. કે તાંબુ અત્યારે આપણે જોઈએ છે કે સોના ચાંદી જેવી એટલે કે ધાતુના આભૂષણો ખૂબ જ લોકો પહેરે છે. માર્કેટમાં એનું બહુ ચલણ છે. ઉપરાંત બીજી ધાતુ તાંબુ, પિત્તળ, કાંસુ જે ધાતુઓનો ઉપયોગ આપણે વાસણો અને મૂર્તિ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ છે એ શેમાં થાય છે અત્યારે પણ ઓજારો અને હથિયારો બનાવવામાં થાય છે. તો આમ ધાતુકામ ખૂબ વિકસેલું છે. ત્યારબાદ કાષ્ઠકલા એટલે લાકડામાં કંડારીને મૂર્તિઓ બનાવી. કે માનવનો સીધો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો એટલે સાધનો આપણે હળ ને એવું બધું આવે ને, ભવનો એટલે કે મહેલો ને એવું પણ મકાન ને એવું પણ લાકડાનું બનતું. અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ આપણે નળિયાવાળા મકાનમાં થાય છે ને થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા એટલે શું થાય કે આપણે કુકરી કહીએ ને ચોપાટ છે, પછી સાપસીડી ને એવું બધું તમે રમતા હોય તો એનો જે પાસો ને ઈ. પછી થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ એટલે આપણે બાલ્કની અત્યારે ગેલેરી ને એવું બધું ગ્રીલ કહીએ. સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠકલા છે તે કોતરણીનો વિકાસ થતો રહે. ગુજરાતમાં શંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. ત્યારબાદ છે જળતર કામ. અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. એ ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધરાવતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર માટે ખૂબ જ જાણીતું છે. કે એમાં આપણે હીરા ને નંગ ને એવું બધું જળતર કરીએ મઢીએ જે કહીએ ને એ. ત્યારબાદ છે અકીક કલા. તો કે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર છે કાર્નેલિયન એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને શું કહેવામાં આવે છે? અકીક તરીકે ઓળખવામાં આવે છે. સિલિકા મિશ્રિત. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે અને અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પડેલ પાડવાની અન્ય પ્રક્રિયા કરી તેનો ઉપયોગ વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરીએ. તો આજ માટે આટલું રાખીએ. ત્યારબાદ છે ચિત્રકલા. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.